તો કલેજાઓ કાલના વિડીયોમાં તમે જોયું હતું કે મનસુખભાઈનો ફોન આવ્યો હતો કે જલ્દી આવો વાડીએ. તો વાડીએ જતા પહેલા મેં લીધી એક નાની દૂધની બાટલી અને ચડી ગયો વાડીના રસ્તે. પણ ભાઈ વાડીનો રસ્તો બહુ ખરાબ હતો, પણ તોય ધીમે ધીમે હું ને દૂધની બાટલી પોગી ગયા મનસુખભાઈની વાડીએ. પછી મનસુખભાઈને સીતારામ મળ્યા અને હાલચાલ પૂછ્યા. પછી મનસુખભાઈએ મને ચાની આખી રકેબી ભરી દીધી અને પરાણે આખી રકેબી ચા પાઈ દીધી. પછી ચા પીને આપણે આલ્યા ખેતરમાં. અને ભાઈ અત્યારે આમાં ઘઉં વાવેલા છે અને પાણી પાવાનું શરૂ છે. અને આમ જોવો ખેતરની વચ્ચે સુરધન દાદા પણ બેઠા છે. અને મિત્રો મનસુખભાઈ આપણી સાથે ચા પીતા હતા ત્યારે તેનો છોકરો જેનિલ પાણી વાળતો હતો અને સાથે લીલી તુવેર પણ ખાતો હતો. તો જેનિલને થોડી વાર માટે જ પાણી વાળવા રાખ્યો હતો. તો હવે પાછું મનસુખભાઈએ સંભાળી લીધું છે. તો અત્યારે જેનિલ આપણા માટે કંઈક લેવા ગયો છે. શું લાવશે? પછી જેનિલ દોડીને આવ્યો અને આપણા માટે જમરૂખ લાવ્યો. પછી મનસુખભાઈએ એક શીર સુધારીને ખાવા આપી. તો જેનિલે પહેલા મને આપી અને પછી બીજી શીર પોતે ખાધી. તો આવા ડાયા છોકરા માટે વિડીયો લાઈક કરી દેજો. પછી તો મેં પણ જમરૂખ ટેસ્ટ કર્યું અને મને બહુ ભાવ્યું. પછી આપણે મનસુખભાઈને ટાટા બાય બાય કરીને આપણે આલ્યા ઘર બાજુ. પણ ઘરે આવીને જોયું તો પપ્પા વોશરૂમ નો દરવાજો રિપેર કરતા હતા. તો દરવાજો હવે કાલે રિપેર કરીશું. તો આ વ્લોગ જોવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ વ્લોગ કાલે આવશે.